વેલકમ ટુ લક્ષ્મી ફૂડ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો ચલો, આજે આપણે બનાવવાના છે એકદમ હેલ્ધી, ટેસ્ટી અને એકદમ મસ્ત મજા આવે એવા બીટના પરોઠા. જો તમારા બાળકો કે આપણને પોતાને પણ બીટ ઘણી વખત નથી ભાવતું હોતું, તો તમે આવી રીતે રેસીપી બનાવીને ખાજો, ચોક્કસથી તમને ખાવાની મજા આવશે. આવી રીતે ઇનડાયરેક્ટલી આપણે બીટ ખાઈ શકીએ છીએ અને બાળકોને પણ ખવડાવી શકીએ છીએ. ખબર પણ નહીં પડે કે આની અંદર બીટનો ઉપયોગ કરેલો છે. જોવામાં પણ બહુ જ સરસ લાગે છે અને ખાવામાં તો એકદમ ટેસ્ટી લાગે છે. તો ચલો, એવા જ પરોઠા બનાવવા માટે અહીંયા આપણે એક મોટું સાઈઝનું બીટ લઈ લીધેલું છે. એને છાલ ઉતારી અને સરસ આવા નાના નાના ટુકડામાં કટિંગ કરી લીધેલું છે. અને આદું, મરચાં અને લસણનું આવી રીતે મેં કટિંગ કરી દીધેલું છે. એને આપણે જે મિક્સર જાર આવે એની અંદર એડ કરી દેવાનું છે અને એની સરસ મજાની એકદમ ફાઇન પેસ્ટ બનાવી દેવાની છે. અંદર ટુકડા ના રહે એવી રીતના આપણે પેસ્ટ બનાવવાની છે, જેથી કરીને આપણે પરોઠાની અંદર નડે નહીં. એટલા માટે અંદર પાણીથી ભરપૂર હોય છે બીટ, એટલે જરૂર નથી પડતી, પણ તેમ છતાંય ના પીસાય તો તમે થોડુંક પાણી નાખી અને પીસી શકો છો. હવે પરોઠાનો લોટ બાંધવા માટે મેં અહીંયા 1 વાટકી ભરી અને રોટલીનો લોટ લીધેલો છે. એની અંદર ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે. અહીંયા મેં 1 ચમચી જેવું મીઠું લીધેલું છે. ચપટી હળદર અને તીખાસ માટે 1 ચમચી મરચું લઈ લેવાનું છે. આની અંદર તમે લીલા મરચાં વધારે નાખો તો સૂકું ના નાખો તો પણ ચાલે, પણ મેં અહીંયા એડ કરેલું છે. અને 1 ચમચી ધાણા જીરું પાવડર, 5 ચમચી જેવો કાળા મરીનો પાવડર લઈ લીધેલો છે અને લીલા ધાણા નાખવાના છે. આ બધી જ વસ્તુ નાખી દેવાની છે. મોણ માટે મેં અહીંયા 2 પાવડા જેવું તેલ લઈ લીધેલું છે. આનાથી આપણા પરોઠા બહુ જ સરસ બનશે. એની અંદર આપણે બીટ નાખીએ છીએ એટલે અમથા પણ સોફ્ટ જ બનશે, પણ તો પણ આપણે મોણ તો નાખવાનું જ છે. હવે બધું સરસ મજાનું મિક્સ કરી લેવાનું છે. એના ગાંઠા ના રહે એવી રીતે આપણે આવી રીતે લોટને સરસ મસળી લેવાનો છે અને દરેક વસ્તુ, મસાલા, ધાણા બધું આપણે આની અંદર લોટમાં મિક્સ કરી લેવાનું છે. ત્યારબાદ આપણે લોટને બાંધી લેવાનો છે. આપણે બીટ એકદમ જ્યુસી છે એટલા માટે એના પાણીની જરૂર નહીં પડે, એટલે આપણે પાણી નહીં નાખવાનું. અને પહેલાં આવી રીતે બીટની જે પેસ્ટ લીધેલી છે એ થોડીક થોડીક નાખતા જઈશું અને લોટને મસળી અને બાંધતા જઈશું. પેસ્ટ પણ બધી જ સાથે એડ નથી કરી દેવાની. જો પેસ્ટ તમારી થોડીક વધારે ઓછી હશે તો તમારો લોટ ઢીલો પણ થઈ શકે છે, એટલે તમારે ચમચીથી આવી રીતે નાખતું જવાનું અને લોટને મસળતું જવાનું છે. આની અંદર આપણે ટીપું પાણી નથી નાખવાની જરૂર પડતી, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. અને તમે મારી આ વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો અને આ દરેક ટ્રીકને ફોલો કરજો. તમારા બીટના પરોઠા એકદમ સરસ મજાના બનીને તૈયાર થવાના છે. જો તમે વેઇટ લોસ કરતા હોય તો એની અંદર પણ આ એક પરોઠો ખાઓ તો પણ ઘણી બધી હેલ્થને ઇમ્પ્રૂવ કરતું હોય છે. હવે આપણે જેટલી પેસ્ટ હતી બધી જ આની અંદર થોડી 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 કરીને એડ કરી દીધેલી છે અને લોટ પણ આપણો સરસ આવી રીતે બંધાઈ ગયો છે. તમે જોઈ શકો છો 1 વાટકી લોટની સામે મેં 1 બીટ લીધેલું છે અને આનો કલર એકદમ સરસ. તો સરસ આવો લોટ બાંધી લેવાનો છે. અંદર બીટ નાખેલું છે એટલે આવી રીતે ઘણી વખત ચોંટી જતું હોય છે, એટલા માટે આની ફાઇન પેસ્ટ કરવી જરૂરી હોય છે. અને આ પરોઠા પડ્યા રહે તો ઠંડા પણ ભાવતા હોય છે. હવે લોટ આપણો સરસ બંધાઈ ગયો છે. મીડિયમથી કેવો આપણે લોટ બાંધીને તૈયાર કરવાનો છે. એકદમ કાઠો પણ નહીં અને એકદમ ઢીલો પણ નહીં, પરોઠાથી થોડોક ઢીલો બાંધવાનો છે. અને આને સરસ આવી રીતે લૂવો કરી લેવાનો છે. આમાં આપણે થોડુંક તેલ નાખી અને લોટને કૂણવી પણ લેવાનો છે, એટલે આપણો લોટ એકદમ શાઇનિંગવાળો અને એકદમ સોફ્ટ અને એકદમ સરસ બની જાય. તો તમે જોઈ શકો છો આની શાઇન એકદમ અલગથી આવે છે. લાગતું નથી કે આપણે પરોઠાનો લોટ હોય, કંઈક અલગ જ વસ્તુ દેખાતી હોય એ ટાઈપનું લાગે છે. જો તમે મારી વિડીયોમાં નવા હોય તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો
અને બેલ આઇકોન દબાવજો ચોક્કસથી, જેથી કરીને આવનાર તમામ નવી રેસીપીના વિડીયો ફટાફટ તમારી સુધી પહોંચી જાય. હવે આને સરસ આનું ઢાંકણ ઢાંકી અને આપણે 15 થી 20 મિનિટ રેસ્ટ થવા દેવાનો છે. અને 15 થી 20 મિનિટ પછી આપણે પરોઠાને બનાવી લેવાના છે, જેથી કરીને આપણો લોટ એકદમ સરસ બફાઈ ગયો હશે. તો તમે જોઈ શકો છો એકદમ સ્મૂથ આપણો લોટ બનીને તૈયાર થઈ ગયો છે. હવે મીડિયમ સાઇઝના લુવા બનાવી અને આપણે પરોઠાને બનાવી લેવાના છે. આ પરોઠા બહુ જાડા કે પાતળા નથી રાખવાના, મીડિયમ સાઇઝના આપણે પરોઠા બનાવવાના છે. હવે લોટથી કોટિંગ કરી અને આપણે પરોઠાને વણી લેવાના છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ પરોઠા આપણા વણાઈ રહેલા છે. અને જરૂર લાગે તો આપણે લોટ આવી રીતે લઈ લેવાનો છે અને મીડિયમથી કેવા પરોઠા વણી લેવાના છે. એકદમ ઇઝી રીત છે અને ફટાફટ બની પણ જાય છે અને બધાની હેલ્થ માટે બહુ જ સારી વસ્તુ છે. એટલે આ ટાઈપના પરોઠા બનાવીને તમે ખાઈ શકો છો. હવે મીડિયમથી કેવો પરોઠો વણી લીધેલો છે. એક બાજુ મેં તવીને ગરમ કરવા માટે મૂકી દીધેલી છે. તવડી આપણી સરસ ગરમ થાય એટલે આપણે પરોઠા શેકી લેવાના છે. ઉપરથી વધારાનો લોટ લાગતો હોય તો આપણે સાફ કરી લેવાનો છે, જેથી કરીને તવીમાં ચોંટી ના જાય. અને તવી સેજ ગરમ થાય એટલે એની અંદર હું થોડુંક તેલ નાખી દઉં છું અને બધી બાજુથી તેલને સરસ ફેલાવી લેવાનું છે, જેથી કરીને આપણે પહેલો જ પરોઠો આની અંદર એડ કરીએ તો ઘણી વખત ચોંટી જતો હોય છે અને દાજે છે, પછી આપણને બનાવવાની મજા ઓછી આવે છે. એટલે થોડુંક તેલ નાખી અને આવી રીતે ગ્રીસ કરી લેવાનું, જેથી કરીને આપણો પરોઠો ચોંટશે પણ નહીં. તમે જોઈ શકો છો એકદમ સરસ આપણો પરોઠો આવી રીતે અંદર ફરી રહેલો છે. શરૂઆતમાં આપણે ગેસની ફ્લેમને ફૂલ રાખવાની છે. ઉપર થોડાક બબલ્સ આવવા માંડે ત્યારબાદ આપણે આને પલટાવી લેવાનું છે અને પલટાવ્યા પછી ગેસની ફ્લેમને મીડિયમ કરી લેવાની છે. અને નીચેની સાઈડથી પણ થોડોક શેકાય પછી આપણે સાઈડમાંથી તેલ નાખવાનું છે. અડધી ચમચી જેવું આપણે આવી રીતે તેલ નાખી અને પરોઠાને બંને બાજુએ શેકી લેવાનું છે. તો આવી રીતે તાવેતાની મદદથી થોડુંક પ્રેસ કરતા જઈશું અને પરોઠાને સરસ શેકતા જઈશું. આનો કલર લાલ છે એટલે તમને એમ ખ્યાલ નહીં આવે, પણ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આવી રીતે શેકવાનું છે. અને આવી રીતે ગોળ પડવા માંડે એટલે આપણો પરોઠો શેકાઈ ગયો હોય, એટલે જ આને મીડિયમ વણવાના છે, બહુ જાડા નથી રાખવાના. અને થોડાક કડક ભાવતા હોય તો તમારે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર થોડાક આવી રીતે પ્રેસ કરશો એટલે થોડા ક્રિસ્પી બનીને તૈયાર થશે. અને એકદમ સોફ્ટ રાખવા હોય તો પણ સરસ બને છે. અને અમથા થોડીક વાર પડે રહેશે તો આપણા પરોઠા સોફ્ટ થતા જશે. તો આપણા પરોઠા બંને બાજુથી શેકાઈ ગયા છે અને આપણે એક ડીશમાં લઈ લેવાના છે. તો એકદમ સરસ જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા પરોઠા આપણા બનીને તૈયાર થઈ ગયા છે. તો તમે પણ આવી રીતે બનાવજો અને તમારા પરોઠા કેવા બને છે, બીટના પરોઠા, એ મને ચોક્કસથી કોમેન્ટ કરજો. તો છે ને એકદમ સરસ. હું મારા બાળકને સ્ટ્રોબેરી ફ્લેવરના છે એમ કહીને આ પરોઠા ખવડાવી દઉં. તો તમે પણ આવી રીતે બનાવો ને એન્જોય કરો. થેન્ક યુ.